ઓમ પરબ્રહ્મણે નમઃ। તાંબુલ અર્થાત ભોજન પછી લેવાતું મીઠું પાન। આયુર્વેદ કહે છે, આરોગ્યદમ હિ તાંબુલમ પાકે સદા સહાય કૃત। તાંબુલ છે તે આરોગ્ય પ્રદાન કરવા વાળું છે અને પાકે અર્થાત પાચનમાં સદા સહાય કૃત, સદા સહાયતા કરવા વાળું છે। જ્યાં સુધી ભારતીયો જમ્યા પછી પાન ખાતા હતા ત્યાં સુધી તેમની પાચન ક્રિયા એકદમ તંદુરસ્ત હતી, કારણ કે તેમાં વપરાતી સામગ્રીઓ આપણને આરોગ્ય જાળવવામાં હંમેશા મદદરૂપ થતી હતી। જેમ કે તેમાં વપરાતું પાન એ ખાલી પાચન ક્રિયાને જ મજબૂત નથી કરતું, શરીરમાં બીજા ઘણા એવા તત્વો છે જેને પણ એ સંતુલિત કરવાની ક્રિયા કરે છે। તેમાં વપરાતો ચૂનો શરીરમાં ક્યારેય કેલ્શિયમની ઉણપ થવા દેતો નથી। જ્યારે એમાં કાથો ભેગો થાય છે ત્યારે રક્તકણના એ શોધક થાય છે, લોહી વધારવાનું કામ કરે છે, શરીરમાં લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે। તેમાં વપરાતી વરિયાળી પોતે જ એક ભોજનને સારી રીતે પચાવવાનો ગુણધર્મ રાખે છે। જેને પાન અવેલેબલ થતું નથી, જેને મીઠું પાન મળતું નથી, તે લોકોએ ઘરમાં હંમેશા વરિયાળી રાખવી જોઈએ અને જમ્યા પછી વરિયાળી ખાવી જોઈએ ને ખાવી જોઈએ। તેનાથી પાચન ક્રિયાને ખૂબ જ સહાયતા મળે છે અને ભોજન બહુ સારી રીતે પચે છે। અને યાદ રાખો, જો ભોજન સારી રીતે પચે છે તો રોગો આવવાની પ્રક્રિયા ક્યારેય સફળ નહીં થાય, આપણે હંમેશા નિરોગી રહીશું। સોપારીમાં અદ્ભુત લોહીને પાતળો કરવાનો ગુણ છે। આજકાલ લોહી પાતળું કરવાની દવાઓ ઘણા સજ્જનો ખાઈ રહ્યા છે। પાન ખાવાથી, પાનમાં સોપારી ખાવાથી ધીમે ધીમે આ વસ્તુ તમારે એવી રીતે મેનેજ થઈ જશે કે તમારે ગોળીઓ ખાવાની જરૂર નહીં પડે। લવિંગ અને ધાણા દાળ એ પણ શરીર માટે અત્યંત પોષક તત્વો છે। આના પર એક વિસ્તારથી વિડીયો બનાવીશું અને તાંબુલના જે ગુણો છે એના પર વિસ્તારથી ચર્ચા કરીશું। પણ ભોજન પછી હંમેશા પાન ખાવાનું રાખો અથવા વરિયાળી ખાવાનું રાખો, તેનાથી પાચન શક્તિ ખૂબ મજબૂત થાય છે। વ્રત ઉપવાસમાં તાંબુલ ખાવું નહીં। આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને આ માહિતી ઉપયુક્ત છે માટે જરૂરથી આ માહિતીને શેર કરો। ધન્યવાદ।